વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 8નું પ્રથમ પ્રકરણ સમય સંખ્યાઓ. આપણે આ પ્રકરણમાં શું શીખીશું? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યાઓના ગુણધર્મો જેવા કે સંવૃત્તતા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, શૂન્યની ભૂમિકા, એકની ભૂમિકા, સંખ્યાની વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા એટલે શું. પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. નેચરલ નંબરનો n. પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4 એમ અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. બીજું છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં વોલ નંબર પણ કહેવામાં આવે છે, જેને W વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 એમ અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યા, જેમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેમ કે -1, 0, 1 એમ બંને બાજુ અનંત સુધી. અને હવે આપણે શીખીશું સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર પણ કહેવામાં આવે છે. સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને p ના છેદમાં q વડે દર્શાવી શકાય, જેમાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે q ના સ્થાને તમે 0 લઈ શકો નહીં. ઉદાહરણ તરીકે -2/3, 6/7 એ સમય સંખ્યાઓ છે. હવે આપણે જોઈશું સમય સંખ્યાઓના ગુણધર્મો. સમય સંખ્યાનો પ્રથમ ગુણધર્મ છે સંવૃત્તતા, એટલે કે ક્લોઝર. સંવૃત્તતા એટલે નજીકનું લાગુ પડતું હોય તેવું પણ કહી શકાય. સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃત્ત છે કે નહીં તે ચકાસીએ. એટલે કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો જો પૂર્ણ સંખ્યા મળે તો તે સંવૃત્ત છે તેમ કહી શકાય. જો બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યાઓ મળે તો તે સંવૃત્ત છે તેમ કહી શકાય. તો ચાલો જોઈએ. પૂર્ણ સંખ્યાઓ 0 + 5 = 5. અહીં 5 એ પૂર્ણ સંખ્યા છે, તેથી કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકી જોઈએ. 5 - 7 = -2. અહીં -2 એ પૂર્ણ સંખ્યા નથી, જેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. હવે ગુણાકાર માટે જોઈએ. 0 × 3 = 0. અહીં 0 એ પૂર્ણ સંખ્યા છે, તેથી ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે.
ભાગાકાર માટે જોઈએ. 5/8 બરાબર 5/8. અહીં 5/8 એ પૂર્ણ સંખ્યા ના કહેવાય, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. તો આ થઈ પૂર્ણ સંખ્યાઓ માટેની સંવૃત્તતા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટેની સંવૃત્તતા ચકાસીએ. સૌપ્રથમ સરવાળા માટે -6 + 5 બરાબર -1. અહીં -1 એ પૂર્ણાંક સંખ્યા છે, તેથી કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકી માટે જોઈએ. 7 - 5 બરાબર 2. અહીં 2 એ પૂર્ણાંક સંખ્યા છે, તેથી કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ગુણાકાર 5 × 8 બરાબર 40. 40 એ પૂર્ણાંક સંખ્યા છે, તેથી ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ભાગાકાર 5/8 બરાબર 5/8 એ પૂર્ણાંક સંખ્યા નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. તમે જોયું કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. હવે આપણે સમય સંખ્યાઓની સંવૃત્તતા જોઈશું. સૌપ્રથમ બે સમય સંખ્યાઓનો સરવાળો, જેમ કે 3/8 વત્તા -5/7. ગણતરી કરતા લઘુત્તમ સામાન્ય અવયવ 56 મળે છે અને સંપૂર્ણ ગણતરી કરતા -19/56 મળે છે. અહીં 19/56 -19/56 એ સમય સંખ્યા છે. આથી કહી શકાય કે બે સમય સંખ્યાઓનો સરવાળો કરતા સમય સંખ્યા મળે છે. આથી સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. હવે બાદબાકી માટે જોઈએ. -5/7 -2/3. ગણતરી કરતા -29/21 મળે છે, જે સમય સંખ્યા છે. આથી કહી શકાય કે સમય સંખ્યાઓ બાદબાકી માટે પણ સંવૃત્ત છે. હવે ગુણાકાર માટે જોઈએ. -2/3 × 4/5. ગણતરી કરતા 6/35 મળે છે, જે સમય સંખ્યા છે. આથી કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સંવૃત્ત છે. ભાગાકાર માટે -2/7 ભાગ્યા
5/3 ગણતરી કરતા 6/35 મળે છે, જે સમય સંખ્યા છે. પરંતુ અહીં એક બાબત નોંધવા જેવી છે. જો ભાગાકારમાં કોઈ સ્થાને શૂન્ય ગણીએ, એટલે કે 5/0, તો આનો જવાબ અનંત આવે. એટલે કે a/0 અહીં એક સમય સંખ્યા છે. તેથી ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી. જો કે આપણે શૂન્યને અપવાદ ગણીએ તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. હવે આપણે જોઈશું ક્રમનો ગુણધર્મ. સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ. સરવાળો. અહીં 0 + 7 = 7 + 0 = 7. અહીં કોઈ પણ રીતે તમે ક્રમમાં ગોઠવો, 0 + 7 કરો કે 7 + 0 કરો, જવાબ સરખો જ આવે છે. આથી કહી શકાય કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કારણ કે જો તમે 7 - 5 કરો અને 5 - 7 કરો તો બંનેનો જવાબ અલગ અલગ આવે છે. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, તેવી જ રીતે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે સમય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મની ચકાસણી કરીશું. સૌપ્રથમ સરવાળા માટે જોઈએ. એક રકમ લઈએ, -2/3 + 5/7. આનો જવાબ આવે છે 1/21. હવે જો ક્રમ ઉલટાવી નાખવામાં આવે અથવા તો કોઈ પણ બીજી રીતે ક્રમ બદલી દેવામાં આવે, જેમ કે 5/7 + -2/3, આ ક્રમ આપણે ઉલટાવી દીધો તો પણ તેનો જવાબ 1/21 આવે છે. આથી કહી શકાય કે સરવાળાની ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી માટે જોઈએ. 2/3 - 5/4 કરીએ તો આનો જવાબ આવે -7/12. પરંતુ જો ક્રમ બદલાવી દેવામાં આવે, 5/4 - 2/3 કરી દેવામાં આવે, તો આપણને જવાબ મળશે 7/12. એટલે કે બાદબાકીની ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર માટે જોઈએ. એક રકમ લઈએ, -7/3 × 6/5, જેનો જવાબ આવે 42/15. હવે જો ક્રમ ઉલટાવી દેવામાં આવે, એટલે કે 6/5 × -7/3, તો પણ જવાબ -42/15 જ આવે. આથી કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે -5/4 / 3/7
જેનો જવાબ આવે -35/12. હવે જો આ ક્રમને ઉલટાવી દેવામાં આવે એટલે કે 7/3 ભાગ્યા -5/4, જેનો જવાબ આવે -12/35. આ બંને જવાબ અલગ અલગ આવે છે. આથી કહી શકાય કે ભાગાકારની ક્રિયાઓ માટે સમય સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે સમય સંખ્યાઓનો ત્રીજો ગુણધર્મ જૂથના ગુણધર્મ વિશે જોઈશું. પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ. સરવાળાની ક્રિયા માટે. સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી. બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર. ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે ગુણાકારમાં તમે કોઈ પણ જૂથ બનાવીને ગુણાકાર કરો, અંતે જવાબ તમને સરખો મળે છે. ભાગાકાર. ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મ વિશે જોઈએ. સરવાળો. સરવાળો તમે કોઈ પણ જૂથ લઈને કરો તો અંતે તમને જવાબ સરખો મળે છે. આથી કહી શકાય કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી. બાદબાકીની ક્રિયામાં જો તમે જૂથ બદલાવી દો તો જવાબ સરખો મળતો નથી. આથી બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જેમ કે આ જૂથ બદલાવી દીધું તો અંતે જવાબ સરખો મળે છે. ભાગાકાર. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરીશું. સૌપ્રથમ સરવાળા માટે જોઈએ. સરવાળા માટે સૌપ્રથમ આ રકમમાં આપણે આ જૂથ લઈએ. જેથી આગળ ગણતરી કરીએ તો આપણને 9/10 આ જવાબ મળે છે. હવે જો આ જૂથ બદલી દેવામાં આવે, આ બાજુ જોઈએ તો આપણે જૂથ બદલી દીધું. હવે આગળ ગણતરી કરીએ તો પણ અંતે આપણને જવાબ -9/10 સરખો જ મળે છે. આથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો આ જે જૂથ છે એ અને બીજી રકમમાં જૂથ બદલી દેવામાં આવે એટલે કે આ જૂથને લેવામાં આવે. આ બંનેની ગણતરી કરશો તો તમને જવાબ સરખો મળતો નથી. આથી કહી શકાય કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે જોઈએ. ગુણાકારમાં -7/3 ગુણ્યા 5/4 ગુણ્યા 2/9. આનો જવાબ -35/54 આવશે. હવે જો જૂથ બદલી દેવામાં આવે એટલે કે -7/3 ગુણ્યા 5/4 આ જૂથ લેવામાં આવે અને ગુણ્યા 2/9 કરવામાં આવે
તો પણ -35/54 જવાબ મળે છે. આથી કહી શકાય કે સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે જોઈએ. રકમ લઈએ 1/2 ભાગ્યા -1/3 ભાગ્યા 2/5. હવે આ જૂથ બદલાવીને બીજી તરફ 1/2 ભાગ્યા -1/3 ભાગ્યા 2/5 આ જૂથ લેવામાં આવે તો બંનેનો જવાબ સરખો મળતો નથી. આથી કહી શકાય કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી.